પોરબંદરના ઘેડ પંથકના મંડેર ગામે એક નરાધમ શિક્ષકે 12 વર્ષીય માસૂમ વિદ્યાર્થીનીને ધમકી આપી ચાર વખત દુષ્કર્મ ગુજાર્યું હતું। આ ઉપરાંત આ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી। આ બનાવના પગલે મંડેર સહિત ઘેડ પંથકમાં શિક્ષક સામે રોષ જોવા મળ્યો હતો। પોલીસે હાલ આ હવસની હવાનિયત ભર્યા આરોપીને પકડી પાડ્યો હતો। આ સમગ્ર મામલે પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીની તુરંત અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ મંડેર ગામ ખાતે મંડેરમાં આવેલ સરકારી પે સેન્ટર શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી આશરે 13 વર્ષ ઉંમરની એક બાળકી સાથે તે જ શાળામાં સરકારી નોકરી કરતા શિક્ષક દ્વારા દુષ્કર્મનો બનાવ બનેલ છે। આ બાબતની પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક મંડેર ખાતે જઈ જે ભોગ બનનાર બાળકી તથા તેના પરિવારજનો, તેના માતા વગેરે એમની ફરિયાદ લેવામાં આવેલ છે। આ બનાવમાં વિગત એવી છે કે મંડેર પે સેન્ટર શાળામાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા વિપુલભાઈ ગોહેલ દ્વારા એમની જ ક્લાસમાં એમના જ વર્ગમાં ભણતી 8મા ધોરણમાં ભણતા 13 વર્ષ આશરે ઉંમરની છોકરીને એકલામાં બોલાવી કોઈ પણ બહાનાથી એને એકલામાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાઓ વગેરે કરી તેને મેળી ઉપરથી બીજા માળેથી ફેંકી દેવામાં આવશે એવી વગેરે ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવેલ છે। આ પ્રકારની ઘટનાઓ બનેલ છે। આ જે ભોગ બનનાર છે એમના દ્વારા તેમને સાથી તેમના જે વિદ્યાર્થીનીઓ છે તેમને તથા તેમના ઘરે એમના માતાને આ વાત કરવામાં આવેલ, જેથી તેમના માતા અને એમના પરિવારજનો દ્વારા પોલીસમાં આવી અને ફરિયાદ કરવામાં આવેલ છે। હાલ આ જે આરોપી છે એમની અટક કરવામાં આવેલ છે અને જે શાળામાં જે જગ્યાએ દુષ્કર્મ થયેલ છે એ જગ્યાએ પોલીસની બનાવ સ્થળની તપાસ તથા સીસીટીવી કેમેરા તથા જે પણ સાહેદો છે, જે વિટનેસ છે એમની પણ તપાસ કરવામાં આવેલ છે। આ ઉપરાંત ભોગ બનનારની મેડિકલ તપાસ તથા આરોપીની પણ જે મેડિકલ તપાસની કાર્યવાહી છે તે પણ કાર્યવાહી કરવાની ચાલુ છે। 26 જાન્યુઆરી તથા એની પહેલાના નજીકના દિવસોમાં લગભગ 3 થી 4 વખત આ દુષ્કર્મ થયેલું છે એ પ્રકારની અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે। આ જે આરોપી શિક્ષક છે એ અન્ય જિલ્લાઓમાંથી હમણાં જ જિલ્લા ટ્રાન્સફર લઈ અને પોરબંદર જિલ્લામાં ફરજ માટે આવેલ હતા અને લગભગ 2-2.5 મહિનાથી આશરે એટલા મહિનાથી જ અહીંયા મંડેર શાળામાં એ ફરજ બજાવી રહ્યા છે। આમાં BNSની જે બળાત્કારની કલમો છે તે વારંવાર બળાત્કારની કલમો છે તથા પોક્સો એક્ટ, કારણ કે બાળકીની ઉંમર 13 વર્ષની છે, જેથી પોક્સો એક્ટ હેઠળ આમાં ગુનો નોંધવામાં આવ્યો।